લોન્ચિંગ આ પોર્ટલ દ્વારા પોલીસ કર્મચારીઓની માનવ સંસાધન વ્યવસ્થા વધુ પારદર્શક, સુવ્યવસ્થિત અને કાર્યક્ષમ બનશે. સેવા સંબંધિત માહિતી, કાર્યક્ષમતા અને કલ્યાણને એક જ ડિજિટલ પ્લેટફોર્મ પર લાવી આ પોર્ટલ પોલીસ દળના આંતરિક સંચાલનમાં નવી દિશા પ્રદાન કરશે. હું એવું માનું છું કે કિલોમીટરો દૂરથી કોઈ ગ્રામથી કોઈ વડીલ, દાદા દાદી એ પોલીસ સ્ટેશન સુધી પહોંચે તો એ પીઆઈ પોતાની ખુરશી પરથી ઉભા થઈને એક પાણીનું ગ્લાસ કદાચ આપી લેશે ને તો એ ઉંમરલાયક દાદા દાદીના મનમાં પોલીસ પ્રત્યેની શ્રદ્ધા અને પોતાને બચેલું જીવન જીવવાની તાકાત એ વધુ મજબૂત થશે. 5 દિવસ એવા ગયા કે જેમાં 3000 થી વધારે લોકો પર સાયબર ક્રાઇમના ગઠિયાઓએ ચીટિંગ કરવાનો આખો કારસો સેટ થઈ ગયેલો, પરંતુ સમયસર 1930 પર કોલ કરવાના કારણે તમામ લોકોના રૂપિયા બ્લોક કરાવવામાં ગુજરાત પોલીસને સફળતા પ્રાપ્ત થઈ છે. મને સંતોષ નથી, કારણ કે 5 દિવસ આ સફળતા મળી છે, પરંતુ 25 દિવસ આ સફળતા નથી મળી, કારણ કે જેની જોડે ચીટિંગ થાય છે વિચારે છે કે હું પોલીસ સ્ટેશન જઉં, કોઈ સંબંધીઓને કહું કે ફોન કરું. મારી આપ સૌને વિનંતી છે, આવી ઘટના બનતાની સાથે સીધો 1930 પર આપ ફોન કરો. મ્યુલ એકાઉન્ટ એટલે કે તમારી જે રકમનું ફ્રોડ થાય છે એ રકમો જે એકાઉન્ટ થકી રૂપિયા નીકળવામાં આવે છે એવા મ્યુલ એકાઉન્ટની ઉપર ગુજરાત પોલીસે ઐતિહાસિક સર્જિકલ સ્ટ્રાઇક કરી છે. અને એ સ્ટ્રાઇકમાં 8 ડિસેમ્બરમાં સવારે 8 વાગે એક્ઝેક્ટ ગુજરાત પોલીસ જોડે વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી હું પોતે અને અમારા સીઆઈડી ક્રાઇમના ડીજીપી શ્રી KLN રાવ અને ગુજરાત સાયબર ક્રાઇમની આખી ટીમ દ્વારા એક યોજના બનાવવામાં આવી કે આ પ્રકારના સસ્પિશિયસ કેટલા એકાઉન્ટો છે, જે એકાઉન્ટોના માધ્યમથી આવા રૂપિયા નીકળી રહ્યા છે, જે એકાઉન્ટો લોકો નાની મોટી લાલચમાં આવીને કમિશનની લાલચમાં આવા એકાઉન્ટો, આવા ગઠિયાઓ જોડે જે વિદેશમાં બેઠા છે તેમના ભોગ બનતા હોય, પણ એ લોકોના કારણે ગુજરાતના લાખો લોકો એમની વર્ષો વર્ષની બચત જ્યારે ગુમાવતા હોય એવા લોકો પર હલ્લા બોલ બોલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો.